ભરૂચના GNFC ગ્રાઉન્ડ પર યોગમય માહોલ, યોગ ફોર હેલ્ધી એજિંગ ની થીમ સાથે જિલ્લા કક્ષાની ઉજવણી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોગને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે, જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ભરૂચના GNFC ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ વર્ષે યોગ ફોર હેલ્ધી એજિંગ સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગની વિશેષ થીમ સાથે આયોજિત આ કાર્યક્રમ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં ભરૂચના નાગરિકોએ સામૂહિક યોગાભ્યાસ કરી સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે યોગ એ માત્ર વ્યાયામ કે આસનોનો સમૂહ નથી, પરંતુ શરીર, મન અને ચેતનાને એક સૂત્રે બાંધતી જીવન જીવવાની અદભુત કળા છે। આ ભવ્ય આયોજનમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગભાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો દ્વારા આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ તમામ ઉપસ્થિતોને યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો। આ તકે જિલ્લાના અગ્રણીઓ પ્રકાશ મોદી, ધર્મેશ મિસ્ત્રી, પ્રાંત અધિકારી મનીષા મનાણી તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લઈ સમગ્ર વાતાવરણને યોગમય બનાવ્યું હતું। દિવસનો કાર્યક્રમ નથી, યોગ એ જીવનનો યોગ્ય રીતે જીવવાની કળા છે। યોગ એ શરીર, મન અને ચેતનાને એક સૂત્રમાં બાંધવાની પ્રક્રિયા છે। આ વર્ષનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે વિશ્વ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યો છે। સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ સેવા અને સુશાસનના 12 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। આજનો દિવસ ભારત માટે ગૌરવનો દિવસના નિમિત્તે ભરૂચ જિલ્લાનું જિલ્લા કક્ષાનું જે યોગ શિબિરનું આયોજન છે એ ભરૂચ ખાતે કરવામાં આવેલ હતું અને આ યોગ શિબિરમાં હજારો સંખ્યામાં સેવાભાવી સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને આગેવાનો જોડાયા હતા અને એક બહુ સરસ તરીકે જે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સાહેબનું સપનું છે કે યોગ એક દિવસ માટે નથી તો 365 દિવસ માટે છે અને આ વર્ષની જે થીમ હતી કે યોગા ફોર હેલ્ધી એજિંગ, એટલે આપણે હવે યોગા જે છે આપણા આગળ વધતું જે ઉંમર છે એને સારું રાખવા માટે યોગા ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરવું પડે, એને અવેરનેસ માટે આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને બહુ સરસ તરીકે નાગરિકોએ અમને પ્રતિસાદ આપ્યો છે। એટલા માટે હું બધાને અભિનંદન આપું છું અને તંત્ર તરફથી પણ આપને આહવાન કરું છું કે માનનીય વડાપ્રધાનશ્રીનું જે યોગ 365 દિવસનું જે આપણે એક અભિગમ છે એ બધા ઉપાડીને યોગા ફોર હેલ્ધી એજિંગને સાકાર કરીએ। છે।